નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્શિએશન વિકલન મેળવવાના દાખલા આપણે જોયા હતા. ચલો આપણે હજી વધુ પ્રેક્ટિસ માટે દાખલા જોઈએ. તો a પ્લસ બી સાઇન એક્સ ના છેદમાં સી પ્લસ ડી કોસ એક્સ. ચલો અને હવે આપણે સોલ્વ કરીશું ભાગાકારની રીતથી. તો જોઈએ, સૌપ્રથમ શું કરશું, સી પ્લસ ડી કોસ એક્સ નીચેનું એમ બરાબર, ઉપરનાનું આપણે શું કરશું, વિકલન બી સાઇન એક્સ, વચ્ચે છે ની નિશાની માઇનસની. ચલો હવે ઉપરનું એમ એ પ્લસ બી સાઇન એક્સ એમ અને ડિફરન્શિએશન કરીશું આપણે સી પ્લસ ડી કોસ એક્સ, સી પ્લસ ડી કોસ એક્સ ના છેદમાં શું થઈ છે, આખાના છેદમાં શું આવશે, સી પ્લસ ડી કોસ એક્સ હોલ સ્ક્વેર. ક્લિયર? ચલો સી પ્લસ ડી કોસ એક્સ એમને. હવે ડિફરન્શિએશન આપણે વિકલન કરીશું એ પ્લસ બી સાઇન એક્સનું. તો આપણે ખ્યાલ છે કે એનું શું મળશે, 0 બરાબર. ચલો બીનું શું થશે, બી તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જાય. સાઇન એક્સનું શું થશે, કોસ એક્સ માઇનસ એ પ્લસ બી સાઇન એક્સ એમને. હવે સીનું ડિફરન્શિએશન કરીએ એટલે 0 મળે, ડી બહાર આવી જાય અને કોસ એક્સનું શું મળશે, માઇનસ સાઇન એક્સ. થાય એવી રીતનું આખાના છેદમાં સી પ્લસ ડી કોસ એક્સ હોલ સ્ક્વેર. ક્લિયર? ચલો કંઈ કોમન નીકળે છે નહીં, સાદુરૂપ આપી દઈએ, બી સી કોસ એક્સ, બી સી કોસ એક્સ પ્લસ બી ડી કોસ સ્ક્વેર એક્સ માઇનસ એ ડી પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ સાઇન એક્સ પ્લસ બી ડી સાઇન સ્ક્વેર એક્સ. ક્લિયર? ચલો આખાના છેદમાં સી પ્લસ ડી કોસ એક્સ હોલ સ્ક્વેર. ચલો હવે બી સી કોસ એક્સ અને થર્ડ સ્ટેપ છે એ ડી સાઇન એક્સ, સાઇન એક્સ બરાબર. ચલો બીજું અને ચોથું સ્ટેપ જો એનામાં શું કોમન નીકળે છે, બીડી કોમન નીકળે છે એટલે વાંય શું વધશે, સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ. થાય આવી રીતનું આખાના છેદમાં સી પ્લસ ડી કોસ એક્સ હોલ સ્ક્વેર. ચલો હવે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, આ શું મળશે, 1 મળશે. બાકીનું બીજું કંઈ થાય એવું નથી. બરાબર છે? તો 1 મૂકી દો અને નીચે એક સ્ટેપ લખી દો તો એ આપણું શું થશે, આન્સર. બરાબર. ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 2. સાઇન એક્સ પ્લસ એ બાય કોસ એક્સ, સાઇન એક્સ પ્લસ એ બાય કોસ એક્સ. ચલો આવી રીતનું આપેલું છે, આનું આપણે વિકલન કરવાનું છે. તો ભાગાકારના નિયમ પ્રમાણે શું થશે, કોસ એક્સ એમને એમ થશે, ડી બાય ડી એક્સ સાઇન એક્સ પ્લસ એ બરાબર. એનું આપણે શું કરશું, વિકલન કરશું, માઇનસ સાઇન એક્સ પ્લસ એ એમને કોનું વિકલન કરશું આપણે, કોસ એક્સનું. ક્લિયર? આખાના છેદમાં શું થશે, કોસ સ્ક્વેર એક્સ એટલે કે કોસ એક્સ હોલ સ્ક્વેર. ક્લિયર? ચલો કોસ એક્સ. હવે સાઇન એક્સ પ્લસ એનું આપણે વિકલન કરીએ તો આપણે ખ્યાલ છે સાઇનનું શું થશે, તો કે કોસ એક્સ પ્લસ એ એમને થશે
બરાબર. હવે અંદરનું કયું વિધેય છે? વિધેય અંદરનું x પ્લસ એ છે, એનું આપણે પાછું વિકલન કરવાનું થાય. તો એક્સનું શું મળશે? 1 અને એનું શું થશે? 0 થાય. આવી રીતનું માઇનસ સાઇન એક્સ પ્લસ એ. હવે કોસ એક્સનું આપણે ખબર છે શું થશે? માઇનસ સાઇન એક્સ થાય. આવી રીતનું આખાના છેદમાં કોસ એક્સ હોલ સ્ક્વેર અથવા તો કોસ સ્ક્વેર એક્સ ગમે લખી શકીએ. ચલો, કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ એ, 1ની સાથે મલ્ટિપ્લિકેશન એટલે એ જ મળે આપણે. માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ પ્લસ એ ના છેદમાં કોસ એક્સ હોલ સ્ક્વેર. બરાબર. ચલો, હજી આનામાં સાદુરૂપ આપણે આપવું હોય તો આપી શકીએ. આનામાં કોસ એક્સ પ્લસ એ છે એનું આપણે સાદુરૂપ આપો, અને સાઇન એક્સ પ્લસ એ છે એનું તમે સાદુરૂપ આપો. બરાબર. અને જે કોમન નીકળતું હોય કોમન કાઢી શકો, અથવા તો અહીંયા સુધી એમને એમ રહેવા દો તો આ એનો આન્સર. બરાબર. ચલો, એના પછી જોઈએ દાખલા નંબર 3. x⁴ 5 sin x minus 3 cos x. ચલો, હવે આનું આપણે વિકલિત મેળવીએ. તો આનામાં આપણે ગુણાકારના નિયમ પ્રમાણે x⁴ d/dx 5 sin x minus 3 cos x માઇનસ નહીં પણ પ્લસ. બરાબર. 5 sin x minus 3 cos x અને પહેલાનું વિકલન શું છે? x⁴. ચલો, x⁴ એમને 5 sin x નું આપણે પહેલાં વિકલન કરીએ તો 5 અચળ છે એટલે 12 આવી જાય. sin x નું શું મળશે? cos x થાય. આવી રીતનું માઇનસ 3 આગળ આવી જાય. cos x નું શું થશે? માઇનસ sin x, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, પ્લસ 5 sin x minus 3 cos x એમને x⁴ નું કરીએ તો શું થશે? 4x⁴. ક્લિયર. ચલો, હવે સાદુરૂપ જ આપવાનું છે. શું કંઈ કોમન નીકળે છે? નહીં. શું થશે? 5x⁴ અથવા તો x⁴ કોમન કાઢવા તો કાઢી શકો, ન કાઢો અને મલ્ટિપ્લિકેશન કરવું હોય તો એ કરી શકો. બરાબર. આપણે અહીંયા સુધી એનો આન્સર રાખીએ. ક્લિયર. આનું સાદુરૂપ હજી એક સ્ટેપમાં આવી શકે પણ આપણે કરવાની જરૂર નથી. તો એના પછી જોઈએ દાખલા નંબર 4. x² + 1 ઇન્ટુ cos x. આનામાં પણ ગુણાકારનો નિયમ લાગશે. બરાબર. આ x આ y આ ક્યાંકું તો કે x² + 1 એમને ડિફરન્શિએશન કરીશું આપણે cos x નું, પ્લસ cos x એમને વિકલન કરીશું આપણે x² + 1 નું. બરાબર છે. ચલો, x² + 1 એમને cos x નું શું મળશે? માઇનસ sin x પ્લસ cos x એમને x² નું શું થાય છે? તો કે 2x. બરાબર ને? 2 આગળ આવે, એક પાવર ઓછી થાય અને 1 નું થશે 0. ચલો, સાદુરૂપ આપીએ તો x² minus x² sin x minus sin x plus 2x cos x આ થશે એનો જવાબ. બરાબર છે. ચલો, એના પછી જોઈએ દાખલા નંબર 5. ax²
પ્લસ સાઇન એક્સ ઇન્ટુ પી પ્લસ ક્યુ કોસ એક્સ. ચલો આનામાં પણ આપણે ગુણાકારની રીતનો ઉપયોગ કરીને દાખલો સોલ્વ કરીશું. તો સર્વપ્રથમ આપણે એ એક્સ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ એમને વિકલન કરીએ આપણે બીજા સ્ટેપનું, પ્લસ પી પ્લસ ક્યુ કોસ એક્સ એમને વિકલન કરીએ આપણે પહેલાંનું. શું થઈ છે? એ એક્સ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ થાય આવી રીતનું. ચલો હવે સાદુરૂપ આપણે આપીએ. શું થઈ છે? એ એક્સ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ એમને એ એક્સ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ એમને. ચલો પીનું કરીએ શું થશે? 0. ક્યુ કોસ એક્સનું કરીએ તો ક્યુ બહાર આવી જાય. કોસ એક્સનું મળશે માઇનસ સાઇન એક્સ. ક્લિયર? પ્લસ પી પ્લસ ક્યુ કોસ એક્સ એમને એ એક્સ સ્ક્વેરનું કરીએ તો એ કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જાય. બરાબર? એક્સ સ્ક્વેરનું શું મળશે? 2x મળે એટલે 2ax થાય અને સાઇન એક્સનું મળશે કોસ એક્સ થાય આવી રીતનું. ચલો એ એક્સ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ ઇન્ટુ માઇનસ ક્યુ સાઇન એક્સ પ્લસ પી પ્લસ ક્યુ કોસ એક્સ ઇન્ટુ 2ax પ્લસ કોસ એક્સ. ચલો હવે બસ સાદુરૂપ જ આપવાનું છે આનું. બરાબર? હવે સાદુરૂપ તો તમારાથી થઈ જાય. અને આનામાં સાઇન સ્ક્વેર એક્સ અને કોસ સ્ક્વેર એક્સ કદાચ ક્યાંક આગળ જઈને કદાચ એનું 1 થઈ જતું હોય તો એનું સાદુરૂપ આપવાનું થશે. બરાબર ને? અહીંથી તમારે જાતે કરવાનું છે. હવે દાખલા નંબર આપણે જોઈએ 6. x cos x x plus cos x into x minus tan x. ચલો આને પણ આપણે ગુણાકારની રીતથી જ સોલ્વ કરવાનું છે એટલે આ તમારે થશે હોમવર્કમાં. x plus cos x એમને x minus tan x નું ડિફરન્શિએશન એટલે કે વિકલન પ્લસ x minus tan x એમને અને x plus cos x નું વિકલન કરવાનું છે. બરાબર છે? એકદમ સિમ્પલ જ છે, સાથે કરવાનું છે. ચલો એના પછી દાખલા નંબર 7 જોઈએ આપણે. 4x plus 5 sin x by 3x plus 7 cos x. ચલો આનું વિકલન કરવાનું છે. બસ ભાગાકારની રીતથી જ. શું થઈ છે? તો કે 3x plus 7 cos x એમને વિકલન કરીએ આપણે 4x plus 5 sin x નું. રેડી? માઇનસની નિશાની આવશે. 4x plus 5 sin x એમને વિકલન કોનું કરવાનું થશે? નીચેનાનું એટલે કે 3x plus 7 cos x નું. ક્લિયર? શું થશે? નીચે આખાનો વર્ગ થઈ છે 3x plus 7 cos x whole square. ચલો પહેલું એમને 3x plus 7 cos x. હવે ડિફરન્શિએશન 4x નું કરીએ શું મળશે? 4x નું શું થાય? 4 મળે પ્લસ 5 sin x 5 અચળ બારે sin x નું cos x થઈ ગયું પૂરું. આ
માઇનસ 4x પ્લસ 5 સાઇન એક્સ એમને અને 3xનું આપણે કરીએ એટલે શું મળશે 3 પ્લસ 7 કોસ એક્સનું શું થશે માઇનસ સાઇન એક્સ. ક્લિયર? આખાના છેદમાં 3x પ્લસ 7 કોસ એક્સ હોલ સ્ક્વેર. ચલો હવે સાદુરૂપ આપણે આપીએ તો 4 તરીને 12x પ્લસ 5 તરીને 15x કોસ એક્સ પ્લસ 7 ચોકને 28 કોસ એક્સ પ્લસ 7 પંચુને 35 કોસ સ્ક્વેર એક્સ થાય એવી રીતનું. ચલો માઇનસ 4 તરીને 12x માઇનસ માઇનસ પ્લસ 7 ચોકને 28 એક્સ સાઇન એક્સ માઇનસ 5 તરીને 15 સાઇન એક્સ બરાબર અને માઇનસ માઇનસ પ્લસ 7 પંચોને 35 સાઇન સ્ક્વેર એક્સ. ક્લિયર? આખાના છેદમાં શું થશે 3x પ્લસ 7 કોસ એક્સ હોલ સ્ક્વેર. ચલો 12x 12x કેન્સલ થશે. બીજું શું કેન્સલ થાય છે 15x કોસ એક્સ 28x સાઇન એક્સ નો થાય. 28 કોસ એક્સ અને 15 સાઇન એક્સ એ નો થાય. બરાબર? ચાલો હવે શું થાય છે 35 કોસ સ્ક્વેર એક્સ અને 35 સાઇન સ્ક્વેર એક્સ આ બેમાંથી આપણે 35 કોમન કાઢીએ એટલે શું થાય છે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ એટલે એ 1 મળશે એટલે આખાનું બધાનું શું થઈ જશે 35 બરાબર પ્લસ 28 કોસ એક્સ એમને પ્લસ 28 વાળું શું હતું 28x સાઇન એક્સ. હવે 15 વાળા લઈ લઈએ તો 15x કોસ એક્સ અને 15 માઇનસ શું હતું 15 સાઇન એક્સ. આખાના છેદમાં શું થશે 3x પ્લસ 7 કોસ એક્સ હોલ સ્ક્વેર. હવે સાદુરૂપ આપો શું થાય છે કંઈ લાગતું નથી બરોબર એટલે આ જ આપણો થશે આન્સર. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 8. x સ્ક્વેર કોસ પાઈ બાય 4 x સ્ક્વેર કોસ પાઈ બાય 4 ના છેદમાં સાઇન એક્સ. ચલો હવે આનામાં શું કરીશું તો કે કોસ પાઈ બાય 4ની વેલ્યુ શું મળે તો કે 1/√2 મળે. તો 1/√2 મૂકી દઈએ તો આના બરાબર આપણે એવી રીતે લખી શકીએ 1/√2 સાઇન એક્સ થાય ને આવી રીતનું. બસ હવે આને આપણે ભાગાકારના નિયમનો ઉપયોગ કરીને સોલ્વ કરી દઈએ તો શું થઈ છે ભાગાકારના નિયમ પ્રમાણે √2 સાઇન એક્સ એમને d/dx ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એમને d/dx ઓફ શું થઈ છે √2 સાઇન એક્સ. આખાના છેદમાં શું થઈ છે √2 સાઇન એક્સ. ચલો √2 સાઇન એક્સ એક્સ સ્ક્વેરનું શું થશે 2x બરાબર માઇનસ એક્સ સ્ક્વેર એમને √2 કોમન નીકળશે એટલે √2 એમને સાઇન એક્સનું શું થશે કોસ એક્સ. ક્લિયર? છેદમાં √2 સાઇન એક્સ. ચલો હવે શું √2 કોમન નીકળે છે √2 કોમન કાઢી લઈએ બરાબર છે એટલે √2 કોમન કાઢીએ એટલે શું વધશે સાઇન એક્સ 2 સાઇન એક્સ અથવા તો 2x સાઇન એક્સ બરાબર ને ઇન્ટુ 2x માઇનસ એક્સ સ્ક્વેર
કોસ એક્સ ના છેદમાં √2 સાઇન એક્સ. √2 કેન્સલ એટલે સાઇન એક્સ ઇન્ટુ 2x માઇનસ એક્સ સ્ક્વેર કોસ એક્સ બાય આખાનો સ્ક્વેર થાય એટલે અહીંયા આપણી મિસ્ટેક છે એટલે અહીંયા શું થશે સ્ક્વેર થશે ને અહીંયા શું આવશે √2 ઇન્ટુ √2 બરાબર ને સ્ક્વેર એટલે હજી અહીંયા નીચે √2 વધશે અહીંયા સ્ક્વેર અહીંયા ઇન્ટુ √2 બરાબર ને આ થશે આપણો આન્સર. ક્લિયર. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 9. x બાય 1 પ્લસ 10x આ તમારે હોમવર્કમાં થઈ જાય છે બરાબર ને. ભાગાકારના નિયમનો ઉપયોગ કરવાનો છે. 1 પ્લસ 10x ઉપર એમને એક્સનું વિકલન માઇનસ એક્સ એમને કોનું વિકલન કરશું હવે નીચેનાનું એટલે કે 1 પ્લસ 10xનું આખાના છેદમાં શું થશે 1 પ્લસ 10x હોલ સ્ક્વેર બરાબર ને. એકદમ સિમ્પલ જ છે એ જાતે થઈ જશે. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 10. x પ્લસ sec x અને x માઇનસ 10x. ચાલો આનું આપણે વિકલન કરીએ તો આનામાં આપણે ગુણાકારના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો પહેલું એમને બીજાનું આપણે વિકલન કરીએ એટલે બીજું શું છે x માઇનસ 10x પ્લસ હવે બીજું એમનેમ x માઇનસ 10x એમનેમ વિકલન કરીએ આપણે બીજાનું પહેલાનું એટલે કે x પ્લસ sec x થાય આવી રીતનું. ચલો હવે x પ્લસ sec x એમનેમ ચલો આનું હવે આપણે વિકલન કરીએ તો x નું આપણે ખબર છે શું મળશે 1 માઇનસ 10x નું થશે માઇનસ sec સ્ક્વેર x. ક્લિયર. પ્લસ x માઇનસ 10x x નું શું થશે 1 sec x નું શું થશે તો કે પ્લસ sec x ઇન્ટુ 10x થાય આવી રીતનું. ક્લિયર. ચલો હવે આને તમે સાદું રૂપ આપી દો બરાબર એટલે એ તમારો જવાબ. સાદું રૂપમાં તો હવે ખાસ થાય એવું નથી અહીંયા સુધી તમે રાખશો તો એ ચાલશે અને આગળ બધે અંદર મલ્ટિપ્લિકેશન ગુણાકાર આપી દો તો પણ થઈ શકે. ક્લિયર. ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 11. x બાય sin n રેઝ ટુ x શું આપેલું છે x બાય sin n રેઝ ટુ x. ચલો આને પણ આપણે ભાગાકારના નિયમ પ્રમાણે જોઈએ તો શું થઈ છે sin n રેઝ ટુ x એમને ડિફરન્શિએશન કોનું થશે x નું માઇનસની નિશાની. હવે x એમને ડિફરન્શિએશન કરશું આપણે sin n રેઝ ટુ x નું આખાના છેદમાં શું થાય છે sin n રેઝ ટુ x હોલ સ્ક્વેર થાય આવી રીતનું. ચલો હવે sin રેઝ ટુ n x x નું શું થશે 1 x એમનેમ. ચલો હવે sin n રેઝ ટુ x છે તો આપણે અગાઉ જોયું હતું n આગળ આવશે એક પાવર ઓછી થશે n માઇનસ 1 થશે બરાબર. હવે હજી શું થશે તો કે sin x નું આપણે કરવું પડે સાંકળના નિયમ પ્રમાણે એટલે શું થશે sin x નું cos x. ક્લિયર. આખાના છેદમાં શું થશે sin
એન અથવા તો 2n પ્લસ 2nx આપણે આવી રીતે લખી શકીએ. ક્લિયર? ચલો હવે શું થાય છે? સાઇન n માઇનસ 1 કોમન નીકળે છે, બરાબર ને? બેમાંથી ઉપરના સ્ટેપમાં જુઓ તો શું થાય છે? સાઇન n માઇનસ 1x કોમન કાઢીએ એટલે અહીં શું વધશે? સાઇન x વધશે ખાલી, માઇનસ અહીંયા સાઇન n માઇનસ 1x કોમન નીકળી ગયા એટલે શું આવશે? n x cos x થાય આવી રીતનું. આખાના છેદમાં શું થશે? સાઇન 2nx. ક્લિયર? ચલો જો ઉપર નીચે જુઓ, કંઈક કેન્સલ કરવું હોય તો શું થશે? કઈ પાવર વધારે છે? તો 2n પાવર વધારે કહેવાય ને, તો 2n માઇનસ n માઇનસ 1 કરી શકીએ, બરાબર છે ને? નીચે જાય એટલે શું થશે? માઇનસ n માઇનસ માઇનસ પ્લસ થશે. ક્લિયર? એટલે આના બરાબર આપણે સાઇન x માઇનસ n x cos x ના છેદમાં સાઇન 2n સાઇન 2n માઇનસ ઉપરવાળી લઈ લે નીચે એટલે માઇનસ 1 x થાય આવી રીતનું, બરાબર? નીચે શું થાય છે? માઇનસ n માઇનસ 1 એટલે ઇઝ ઇક્વલ ટુ સાઇન x માઇનસ n x cos x ના છેદમાં સાઇન 2n માઇનસ 1 એટલે શું થશે? n માઇનસ માઇનસ પ્લસ 1 x, બરાબર ને? હવે કંઈ થાય એવું છે? તો કંઈ થાય એવું નથી, તો આ એનો થશે આન્સર. ક્લિયર? ચલો અહીં આપણે લેક્ચર પૂરો કરીશું. હવે વિકલન ચેપ્ટરના 11થમાં જે આપણે જોયા હતા એ બધા આપણે એક્ઝામ્પલ અહીંયા અત્યારે રિવાઇઝ કરી લીધા છે, બરાબર છે? તેમ છતાં કોઈને કંઈ ક્વેરી હોય તો મને પૂછી શકો છો. હવે આપણે બેઝિક બધું જોઈ લીધું છે. હવે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા છે એ આપણે ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું, બરાબર છે? એનામાં સ્ટાર્ટમાં ફર્સ્ટમાં શું છે? સાતત્ય એટલે કે કન્ટિન્યુટી ચેક કરવાનું છે. એ આપણે સ્વાધ્યાય 5.1 નહીં કરતા 5.1 પછી કરીશું, બરાબર છે? એની પહેલાં આપણે 5.2 થી સ્ટાર્ટ કરીશું. 5.2 ની અંદર આપણે જે અત્યાર સુધીના જે આપણે દાખલા જોયા એને રિલેટેડ જ દાખલા છે. તમે જાતે ટ્રાય કરશો તો થઈ જશે, બરાબર છે? તેમ છતાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાય 5.2ના ઉદાહરણો અને સ્વાધ્યાય 5.2 આપણે જોઈશું, બરાબર છે? ઓકે, બાય બાય, થેન્ક યુ એવરીવન.